हमारे जैन समाज के भाइयों और बहनों ये बरगोड़ा में भाग लेते हैं और बहुत उल्लासपूर्वक पूरे शहर की हम लोग प्रभात फेरी जैसे बरगोड़ा निकालते हैं भगवान का और सबको दर्शन देके शांतिपूर्वक हमारा बरगोड़ा यहाँ पर जैन मंदिर के पास सिलवास में समाप्त होता है और सबके साथ सहयोग से बहुत आनंद पूर्वक ये बरगोड़ा यहाँ पर हम लोग समाप्त करते हैं। परंतु आज जो अमने अमूल्य अवसर प्राप्त थयो अमारा परिवारने कि भगवाननो रथ यात्रामां भगवानना सारथी बनवानो अवसर मळ्यो कि आज सुधी घणा जीवोनी नैया पार करनार प्रभु वीर तेना रथना सारथी बनवानो अमूल्य अवसर अमने प्राप्त थयो। ए बहु ज मोटी वात छे अमारा माटे अने खूब ज मोटी संख्यामां भाविक भक्तो जोड़ाया। आखी रथ यात्रा આપણે અહીંયાથી શરૂઆત કરી નાકોડા પાસોના દેરાસર થઈને ઝંડા ચોક તિલવણી નાકા ટોકરખાડા થઈ ફરી એકવાર ખૂબ શાંતિપૂર્વક અને ઉલ્લાસભેર પ્રભુ વીરના જયકારા સાથે ફરી એકવાર જૈન દેરાસર સિલવાસા 4 રસ્તા પાસે આવીને આપણે ઊભા છે। અત્યારે હવે અહીંયા અમારા પ્રદૂષણ પર્વ દરમિયાન જે તપસ્યાઓ ચાલે છે 8 ઉપવાસ 11 ઉપવાસ 16 ઉપવાસ માસસ ખમણ એટલે 1 મહિનાની તપસ્યા ખાલી પાણી જ પીવાનું હોય એવી ઘોર તપસ્યા કરી રહેલા અમારા તપસ્વી રત્નો પણ છે જેઓનું અમે બહુમાન કરશું અત્યારે। અને આ સમગ્ર પર્યુષણ મહાપર્વ દરમિયાન અમને અમદાવાદ તપોવનથી જે જૈન શાસનની પ્રભાવના કરવા માટે વીર સૈનિક ભાઈ પધાર્યા હતા એમણે ખૂબ જ સરસ જૈન ધર્મનું મહત્વ શું છે એક એક વસ્તુ પર બારીકાઈથી એમને જે જ્ઞાન આપ્યું છે એવા જયેશભાઈ ગુરુજી તેમજ જેનિલભાઈ ગુરુજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમણે જે સિંચન કર્યું છે યુવાઓમાં એવું લાગે છે કે આવતા વર્ષે હવે 100% અહીંયા આપણે વીર સૈનિક બોલાવશું કે ગુરુજી મહારાજનું ચોમાસું આપણે કરાવશું એવો ઉત્સાહ યુવાનોમાં દેખાઈ રહ્યો છે। ઉપરના હોલમાં બહુમાન ત્યારબાદ સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ છે અહીંયા નીચે ભોજન ખંડમાં। તો દરેક કાર્યક્રમ બહુ ખૂબ સરસ રીતે થયો અને પ્રભુ વીરનું જે ક્ષમા યાચનાનું અમારું પર્વ ગઈકાલે સંવત્સરી દરેક જમને ખમાવીએ છીએ અમે મિચ્છામી ડુક્કડમ કહીએ છીએ। અને प्रवचन में ऊपर अभी जो हमारे साध्वी जी महाराज यहाँ विराजमान है वो और जो वीर सैनिक पधारे हैं वो आज के दिन और हम लोग आज वरघोड़ा भगवान पळनीस्वामी का वरघोड़ा निकालते हैं। आज हमारे कल हमारी संवत्सरी थी, इसके लिए हमने सब समान जीवों को हमने मिच्छामी विक्रम किया था और आज प्रभु का वरघोड़ा था और जो हमने आज धामधूम से मनाया है और इसके समान जैन संघ के सबके आभारी है।